જૈવિક અણુઓ બાયોમોલેક્યુલ્સ આ શરીરની રાસાયણિક પ્રક્રિયાઓની સુવ્યવસ્થિત અને સમક્રમિક પ્રગતિ છે જે જીવનનું સંચાલન કરે છે. જીવંત પ્રણાલી સ્વયં વૃદ્ધિ પામે છે, ટકી રહે છે અને પ્રજોત્પત્તિ કરે છે. જીવંત પ્રણાલીની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે અજૈવિક એટલે કે નિર્જીવ પરમાણુઓ અને અણુઓથી બનેલી હોય છે. જીવંત પ્રણાલીમાં રાસાયણિક રીતે શું થાય છે તેના જ્ઞાનની સમજ જૈવ રસાયણ વિજ્ઞાનના ક્ષેત્રમાં આવે છે. જીવંત પ્રણાલી જુદા જુદા જૈવિક અણુઓ જેવા કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ સંયોજનો વગેરેની બનેલી હોય છે. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ સંયોજનો આપણા ખોરાકના આવશ્યક ઘટકો છે. આ જૈવિક અણુઓ એકબીજા સાથે પારસ્પરિક ક્રિયા કરે છે અને જીવન પ્રક્રમોના આણ્વીય આધાર બનાવે છે. વધુમાં કેટલાક સાદા અણુઓ જેવા કે વિટામિન અને ખનિજ ક્ષારો સજીવોના કાર્યોમાં અગત્યની ભૂમિકા ભજવે છે. આ જૈવિક અણુઓ પૈકીના કેટલાકના બંધારણો અને કાર્યોની ચર્ચા આ એકમમાં કરવામાં આવી છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રાથમિક રીતે વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. કુદરતમાંથી મળતા કાર્બનિક સંયોજનોનો એક અતિ વિશાળ સમૂહ બનાવે છે. તેમના કેટલાક સામાન્ય ઉદાહરણો શેરડી, શર્કરા, ગ્લુકોઝ, સ્ટાર્ચ વગેરે છે. તેમના મોટા ભાગના સંયોજનોનું સામાન્ય સૂત્ર CX(H2O) છે અને પહેલાં તેઓને કાર્બનના હાઇડ્રેટ ગણવામાં આવતા હોવાથી તેમનું નામ કાર્બોહાઈડ્રેટ પડ્યું છે. ઉદાહરણ તરીકે ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર સામાન્ય સૂત્ર સાથે સુસંગત છે, પરંતુ આ સામાન્ય સૂત્ર સાથે સુસંગત એવા બધા સંયોજનોને કાર્બોહાઈડ્રેટ સંયોજનો તરીકે વર્ગીકૃત કરી શકાતા નથી. એસિટિક એસિડ સામાન્ય સૂત્ર C2(H2O) સાથે સુસંગત થાય છે, પણ તે કાર્બોહાઈડ્રેટ નથી. તેવી જ રીતે રેમનોઝ C6H12O5 કાર્બોહાઈડ્રેટ છે, પરંતુ તે આ વ્યાખ્યા સાથે સુસંગત નથી. તેમની અનેક પ્રક્રિયાઓ દર્શાવે છે કે તેઓ વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનોને વ્યાખ્યાયિત કરીને તે રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા જેમાંથી જળ વિભાજનના અંતે આવા એકમો મળે છે તેવા પદાર્થો છે. કેટલાક કાર્બોહાઈડ્રેટ સંયોજનો સ્વાદે ગળ્યા હોય છે, જેને શર્કરા કહે છે. અત્યંત સામાન્ય શર્કરા કે જેનો આપણા ઘરોમાં ઉપયોગ થાય છે તેને સુક્રોઝ કહેવાય છે, જ્યારે દૂધમાં રહેલી શર્કરાને લેક્ટોઝ કહેવાય છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનોને સેકેરાઇડ પણ કહેવાય છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ. ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ સંયોજનોને જળ વિભાજન દરમિયાન તેમની વર્તણૂકના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમને મુખ્યત્વે નીચેના 3 વર્ગોમાં વહેંચવામાં આવે છે. મોનોસેકેરાઇડ સંયોજનો, જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સરળ એકમમાં જળ વિભાજન કરી શકાતું નથી. તેને મોનોસેકેરાઇડ સંયોજન કહે છે. કુદરતમાંથી મળી આવતા આશરે 20 મોનોસેકેરાઇડ સંયોજનો જાણીતા છે. તેમાંના કેટલાક સામાન્ય ઉદાહરણો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ વગેરે છે. ઓલિગોસેકેરાઇડ સંયોજનો, જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી 2 થી 10 મોનોસેકેરાઇડ એકમો મળે છે, તેને ઓલિગોસેકેરાઇડ સંયોજનો કહે છે. જળ વિભાજનથી પ્રાપ્ત થતા મોનોસેકેરાઇડ એકમોની સંખ્યાના આધારે તેમને ફરીથી
ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ સંયોજનોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ બધામાં ડાયસેકેરાઇડ અતિ સામાન્ય છે. ડાયસેકેરાઇડના જળ વિભાજનથી મળતા બે મોનોસેકેરાઇડ એકમો સમાન કે જુદા જુદા હોઈ શકે છે. ઉદાહરણ તરીકે સુક્રોઝના જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના એક અણુ મળે છે, જ્યારે માલ્ટોઝના જળ વિભાજનથી માત્ર ગ્લુકોઝના 2 અણુઓ મળે છે. પોલિસેકેરાઇડ સંયોજનો. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનના જળ વિભાજનથી અત્યંત વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ એકમો મળે છે તેને પોલિસેકેરાઇડ સંયોજનો કહે છે. કેટલાક સામાન્ય ઉદાહરણો સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, ગુંદર વગેરે છે. પોલિસેકેરાઇડ સ્વાદે મીઠા હોતા નથી, તેથી તેમને અશર્કરા પણ કહે છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનોને રિડ્યુસિંગ શર્કરા એટલે કે રિડક્શન કરતા શર્કરા અથવા નોન રિડ્યુસિંગ શર્કરામાં વર્ગીકૃત કરી શકાય છે. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેહલિંગના દ્રાવણનું અને ટોલેન્સના પ્રક્રિયકનું રિડક્શન કરે છે તેને રિડ્યુસિંગ શર્કરા કહેવાય છે. બધા મોનોસેકેરાઇડ સંયોજનો, પછી તે આલ્ડોઝ હોય કે કીટોઝ હોય, તેઓ રિડ્યુસિંગ શર્કરાઓ છે. મોનોસેકેરાઇડ સંયોજનો. મોનોસેકેરાઇડ સંયોજનોમાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યા અને ક્રિયાશીલ સમૂહના આધારે તેમનું ફરીથી વર્ગીકરણ કરવામાં આવે છે. જો મોનોસેકેરાઇડ આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો હોય તો તે આલ્ડોઝ તરીકે, અને જો તે કીટો સમૂહ ધરાવતો હોય તો તે કીટોઝ તરીકે ઓળખાય છે. મોનોસેકેરાઇડમાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યાને કોષ્ટકમાં દર્શાવેલા ઉદાહરણો મુજબ તેના નામમાં પણ સમાવવામાં આવે છે. કોષ્ટક. મોનોસેકેરાઇડ સંયોજનોના વિવિધ પ્રકારો. કાર્બન પરમાણુઓ. સામાન્ય શબ્દ આલ્ડીહાઇડ અને કીટોન. કાર્બન પરમાણુઓ 3. સામાન્ય શબ્દ ટ્રાયોઝ. આલ્ડીહાઇડ આલ્ડોટ્રાયોઝ. કીટોન કીટોટ્રાયોઝ. કાર્બનના 4 પરમાણુઓ. તેનો સામાન્ય શબ્દ છે ટેટ્રોઝ. આલ્ડીહાઇડ છે આલ્ડોટેટ્રોઝ અને કીટોન છે કીટોટેટ્રોઝ. 5 કાર્બન પરમાણુઓ હોય તો તેનો સામાન્ય શબ્દ છે પેન્ટોઝ. આલ્ડીહાઇડ છે આલ્ડોપેન્ટોઝ અને કીટોન છે કીટોપેન્ટોઝ. 6 કાર્બન પરમાણુઓ. તેનો સામાન્ય શબ્દ છે હેક્સોઝ. આલ્ડીહાઇડ છે આલ્ડોહેક્સોઝ અને કીટોન છે કીટોહેક્સોઝ. 7 કાર્બન પરમાણુઓ હોય તેનો સામાન્ય શબ્દ છે હેપ્ટોઝ. આલ્ડીહાઇડ છે આલ્ડોહેપ્ટોઝ અને કીટોન છે કીટોહેપ્ટોઝ. ગ્લુકોઝ. ગ્લુકોઝ કુદરતમાં મુક્ત સ્વરૂપે અને સંયોજિત સ્વરૂપે મળી આવે છે. તે મીઠા ફળોમાં અને મધમાં રહેલું હોય છે. પાકી દ્રાક્ષમાં ઘણા જ વધારે પ્રમાણમાં ગ્લુકોઝ રહેલો હોય છે. તેને નીચે મુજબ બનાવવામાં આવે છે. ગ્લુકોઝની બનાવટ. 1. સુક્રોઝમાંથી એટલે કે શેરડીમાંથી. જો સુક્રોઝને મંદ HCl અથવા મંદ H2SO4 સાથે આલ્કોહોલિક દ્રાવણમાં ઉકાળવામાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સરખા પ્રમાણમાં મળે છે. C12H22O11 પ્લસ H2O to C6H12O6 પ્લસ C6H12O6 એટલે કે સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છૂટા પડે છે. 2. સ્ટાર્ચમાંથી. ઔદ્યોગિક રીતે 393 કેલ્વિન તાપમાને દબાણ હેઠળ સ્ટાર્ચને મંદ H2SO4 સાથે ઉકાળતા સ્ટાર્ચના જળ વિભાજનથી ગ્લુકોઝ મળે છે. ગ્લુકોઝનું બંધારણ. ગ્લુકોઝ એક આલ્ડોહેક્સોઝ છે અને તે ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખાય છે. તે અનેક મોટા કાર્બનિક સંયોજનો જેવા કે સ્ટાર્ચ,
સેલ્યુલોઝનો મોનોમર છે. તે સંભવિત રીતે પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળી આવતું કાર્બનિક સંયોજન છે. નીચે દર્શાવેલા પુરાવાઓના આધારે ગ્લુકોઝનું બંધારણ નીચે દર્શાવ્યા મુજબનું નક્કી કરવામાં આવ્યું હતું. 1. તેનું આણ્વીય સૂત્ર C8H12O6 પ્રાપ્ત થયું હતું. HL સાથે લાંબા સમય સુધી ગરમ કરતા તે N-હેક્સોઝ બનાવે છે, જે દર્શાવે છે કે બધા 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા છે. ગ્લુકોઝ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીને ઓક્ઝાઇમ બનાવે છે અને હાઇડ્રોજન સાયનાઇડના એક અણુ સાથે ઉમેરાઈને સાયનોહાઇડ્રીન બનાવે છે. આ પ્રક્રિયાઓ ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહની હાજરી નિશ્ચિત કરે છે. ગ્લુકોઝ બ્રોમિન જળ જેવા મંદ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરીને 6 કાર્બનવાળા કાર્બોક્સિલ એસિડમાં ઓક્સિડેશન પામે છે. આ સૂચવે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડ સ્વરૂપે હાજર રહેલો છે. ગ્લુકોઝના એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એસિટિલેશનથી ગ્લુકોઝ પેન્ટા એસિટેટ બને છે, જે 5 OH સમૂહોની હાજરી નિશ્ચિત કરે છે. જો કે ગ્લુકોઝ સ્થાયી સંયોજન છે, તેથી 5 OH સમૂહો જુદા જુદા કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલા હોવા જોઈએ. ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડ બંને નાઇટ્રિક એસિડ દ્વારા ઓક્સિડેશન પામીને એક ડાયકાર્બોક્સિલિક એસિડ સેકેરિક એસિડ બનાવે છે. આ બાબત ગ્લુકોઝમાં પ્રાથમિક આલ્કોહોલ સમૂહની હાજરી સૂચવે છે. ઘણા અન્ય ગુણધર્મોના અભ્યાસ પછી ફિશરે જુદા જુદા OH સમૂહોના ચોક્કસ અવકાશીય સ્થાનોને દર્શાવ્યા હતા. તેના સાચા વિન્યાસને I દ્વારા રજૂ કરવામાં આવે છે. તેથી ગ્લુકોનિક એસિડને 2 દ્વારા અને સેકેરિક એસિડને 3 દ્વારા રજૂ કરવામાં આવે છે. ગ્લુકોઝને સાચી રીતે D+ ગ્લુકોઝ નામથી દર્શાવવામાં આવે છે. ગ્લુકોઝના નામની પૂર્વે દર્શાવેલ D ગ્લુકોઝનો વિન્યાસ દર્શાવે છે, જ્યારે પ્લસ તે અણુનો દક્ષિણ ભ્રમણીય સ્વભાવ દર્શાવે છે. તે યાદ રાખવું જોઈએ કે D અને Lને સંયોજનની પ્રકાશ ક્રિયાશીલતા સાથે કોઈ સંબંધ નથી. તેઓ નાના d અને નાના I અક્ષરો સાથે પણ સંબંધિત નથી. મોટો D અને મોટો L સંકેત પદ્ધતિનો અર્થ નીચે દર્શાવ્યો છે. કોઈપણ સંયોજનના નામની પૂર્વે દર્શાવેલા મોટા D અથવા મોટો L અક્ષરો જાણીતા હોય તેવા અન્ય કોઈ સંયોજનના વિન્યાસની સાપેક્ષમાં ચોક્કસ અવકાશીય સમઘટકનો વિન્યાસ સૂચવે છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનના કિસ્સામાં આ બાબત તેનો સંબંધ ગ્લિસરાલ્ડીહાઇડના કોઈ ચોક્કસ સમઘટક સાથે દર્શાવે છે. ગ્લિસરાલ્ડીહાઇડ એક અસમ કાર્બન પરમાણુ ધરાવે છે અને નીચે દર્શાવ્યા મુજબના 2 પ્રતિબિંબ સમઘટકો ધરાવે છે, પ્લસ ગ્લિસરાલ્ડીહાઇડ અને માઇનસ ગ્લિસરાલ્ડીહાઇડ. ગ્લિસરાલ્ડીહાઇડનો પ્લસ સમઘટક D વિન્યાસ ધરાવે છે. તેનો અર્થ એ થાય કે બંધારણમાં -OH સમૂહ જમણી બાજુએ જોડાયેલો હોય છે. આવા બંધારણીય સૂત્રોને કાગળ પર લખવા માટેની જે પ્રણાલિકાઓને અનુસરવામાં આવે છે તે તમે ઉચ્ચતર ધોરણોમાં શીખશો. જે સંયોજનોનો સહસંબંધ રાસાયણિક રીતે ગ્લિસરાલ્ડીહાઇડના પ્લસ માઇનસ સમઘટક સાથે સ્થાપિત કરી શકાય છે તેઓને D વિન્યાસવાળા સંયોજનો કહેવાય છે, જ્યારે જેમનો સહસંબંધ ગ્લિસરાલ્ડીહાઇડના સમઘટક સાથે સ્થાપિત કરી શકાય છે તેમને L વિન્યાસવાળા સંયોજનો કહેવાય છે. તમે બંધારણમાં જોઈ શકશો કે L માઇનસ સમઘટકમાં
-OH સમૂહ ડાબી બાજુએ હોય છે. મોનોસેકેરાઇડનો વિન્યાસ નક્કી કરવા માટે સૌથી નીચે રહેલા અસમ કાર્બન પરમાણુની સરખામણી કરવામાં આવે છે, જેમ કે પ્લસ ગ્લુકોઝમાંથી સૌથી નીચે રહેલા અસમ કાર્બન પરમાણુ સાથે -OH સમૂહ જમણી બાજુ છે, જેની સરખામણી પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ સાથે કરી શકાય છે. તેથી તેનો ડી વિન્યાસ નક્કી કરવામાં આવે છે. આ સરખામણી માટે ગ્લુકોઝના અન્ય અસમ કાર્બન પરમાણુઓ ધ્યાને લેવાતા નથી. વળી ગ્લુકોઝ અને ગ્લિસરાલ્ડિહાઇડના બંધારણ એવી રીતે લખવામાં આવે છે કે જેથી સૌથી વધુ ઓક્સિડેશન પામેલો કાર્બન, આ કિસ્સામાં -CHO, શીર્ષ પર રહે. ગ્લુકોઝનું સક્રિય બંધારણ. ગ્લુકોઝ બંધારણ તેના મોટા ભાગના ગુણધર્મો સમજાવી શકે છે, પરંતુ આ બંધારણ દ્વારા નીચેની પ્રક્રિયાઓ અને સત્યોને સમજાવી શકાતા નથી. આલ્ડીહાઇડ સમૂહ હાજર હોવા છતાં ગ્લુકોઝ સ્કિફ કસોટી આપતું નથી અને તે NaHSO3 સાથે હાઇડ્રોજન સલ્ફાઇડ યોગશીલ નિપજ બનાવતું નથી. 2. ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી, જે મુક્ત CHO સમૂહની ગેરહાજરી સૂચવે છે. ગ્લુકોઝ 2 જુદા જુદા સ્ફટિકીય સ્વરૂપો જોવા મળે છે, જેને આલ્ફા અને બીટા કહેવાય છે. ગ્લુકોઝના આલ્ફા સ્વરૂપને 419 કેલ્વિન ગ્લુકોઝના દ્રાવણને 303 કેલ્વિન તાપમાને સાંદ્ર બનાવીને સ્ફટિકીકરણ દ્વારા મેળવાય છે, જ્યારે બીટા સ્વરૂપને 371 કેલ્વિન તાપમાને ગ્લુકોઝના ગરમ અને સંતૃપ્ત જલીય દ્રાવણમાંથી સ્ફટિકીકરણ દ્વારા મેળવવામાં આવે છે. ગ્લુકોઝની આ વર્તણૂક તેના સરળ શૃંખલા બંધારણ દ્વારા સમજાવી શકાતી નથી. એવું રજૂ કરવામાં આવ્યું હતું કે એક OH સમૂહ CHO સમૂહ સાથે જોડાઈને ચક્રીય હેમી એસિટાઇલ બંધારણ બનાવે છે. એવું શોધાયું કે ગ્લુકોઝ 6 સભ્યોવાળું વલય બનાવે છે, જેમાં C5 પર રહેલો OH સમૂહ વલય બનાવવામાં ભાગ લે છે. આ બાબત CHO સમૂહની ગેરહાજરી સમજાવે છે અને ગ્લુકોઝ નીચે દર્શાવ્યા મુજબના તેના 2 સ્વરૂપોમાં અસ્તિત્વ પણ ધરાવે છે. આ 2 ચક્રીય સ્વરૂપો તેના સરળ શૃંખલા બંધારણ સાથે સંતુલનમાં હોય છે. ગ્લુકોઝના 2 ચક્રીય હેમી એસિટાઇલ સ્વરૂપોમાં ભિન્નતા માત્ર Cl પર હાજર હાઇડ્રોક્સિલ સમૂહના વિન્યાસમાં હોય છે, જેને એનોમેરિક કાર્બન એટલે કે ચક્રીયકરણ પહેલા આલ્ડીહાઇડ કાર્બન કહે છે. આવા સમઘટકો એટલે કે આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપને એનોર્મસ કહેવાય છે. પાયરેન સાથે સમાનતા ધરાવતા ગ્લુકોઝના 6 સભ્યોવાળા ચક્રીય બંધારણને પાયરેનોઝ બંધારણ કહેવાય છે. પાયરેન એક ચક્રીય કાર્બનિક સંયોજન છે, જેના વલયમાં 1 ઓક્સિજન પરમાણુ અને 5 કાર્બન પરમાણુઓ હોય છે. ગ્લુકોઝના ચક્રીય બંધારણને વધુ સાચી રીતે નીચે દર્શાવ્યા મુજબ હાવર્થ બંધારણ દ્વારા નિરૂપિત કરી શકાય છે. ફ્રુક્ટોઝ એક અગત્યનું કીટોહેક્સોઝ છે. તે ડાયસેકેરાઇડ સુક્રોઝના જળ વિભાજન દ્વારા ગ્લુકોઝની સાથે પ્રાપ્ત થાય છે. તે કુદરતી રીતે ફળો, મધ અને શાકભાજીમાંથી મળતો મોનોસેકેરાઇડ છે. તેનું શુદ્ધ સ્વરૂપ ગળપણ આપનાર પદાર્થ તરીકે વપરાય છે. તે અગત્યનો કીટોહેક્સોઝ પણ છે. ફ્રુક્ટોઝનું બંધારણ. ફ્રુક્ટોઝ પણ C6H12O6 આણ્વીય સૂત્ર ધરાવે છે. તેની પ્રક્રિયાઓના આધારે જાણવા મળ્યું કે ફ્રુક્ટોઝમાં બીજા કાર્બન પરમાણુ પર કીટોનિક ક્રિયાશીલ સમૂહ હાજર હોય છે અને ગ્લુકોઝની જેમ તે છે
કાર્બન પરમાણુઓની સરળ શૃંખલામાં જોવા મળે છે. તે ડી શ્રેણી સાથે સંબંધિત છે અને વામભ્રમણીય સંયોજન છે. તેને યોગ્ય રીતે ડી- ફ્રુક્ટોઝ તરીકે લખવામાં આવે છે. તેનું સરળ શૃંખલા બંધારણ અહીં દર્શાવ્યા મુજબનું છે. આ પણ 2 સક્રિય બંધારણોમાં અસ્તિત્વ ધરાવે છે, જે C5 પર હાજર રહેલા OHના સમૂહ સાથેના ઉમેરણથી પ્રાપ્ત થાય છે. આ રીતે 5 સભ્યોવાળું વલય બને છે અને તે ફ્યુરાન સાથે સમાનતા ધરાવતું હોવાથી ફ્યુરાનોઝ કહેવાય છે. ફ્યુરાન 1 ઓક્સિજન પરમાણુ અને 4 કાર્બન પરમાણુઓ ધરાવતું 5 સભ્યોનું ચક્રીય સંયોજન છે. ફ્રુક્ટોઝના 2 એનોર્મસના ચક્રીય બંધારણોને નીચે દર્શાવ્યા મુજબ હાવર્થ બંધારણો દ્વારા નિરૂપિત કરી શકાય છે. ડાયસેકેરાઇડ સંયોજનો. ડાયસેકેરાઇડ સંયોજનોના મંદ એસિડ અથવા ઉત્સેચકો દ્વારા જળ વિભાજનથી સમાન અથવા જુદા જુદા 2 મોનોસેકેરાઇડ અણુઓ બને છે. મોનોસેકેરાઇડના આ 2 અણુઓ પાણીનો અણુ ગુમાવીને એકબીજા સાથે ઓક્સાઇડ સાંકળ દ્વારા જોડાય છે. મોનોસેકેરાઇડના 2 એકમો વચ્ચે ઓક્સિજન પરમાણુ દ્વારા બનેલી આ સાંકળને ગ્લાયકોસિડિક સાંકળ કહેવામાં આવે છે. ડાયસેકેરાઇડ સંયોજનોમાં જો મોનોસેકેરાઇડ સંયોજનોના રિડક્શન કરતા સમૂહો એટલે કે આલ્ડીહાઇડ અથવા કીટોન સમૂહો બંધથી જોડાયેલા હોય તો તેઓ નોન રિડ્યુસિંગ શર્કરાઓ કહેવાય છે. દાખલા તરીકે સુક્રોઝ. બીજી બાજુ જે શર્કરાઓમાં આ ક્રિયાશીલ સમૂહો મુક્ત હોય તેને રિડ્યુસિંગ શર્કરા કહેવાય છે. ઉદાહરણ તરીકે માલ્ટોઝ અને લેક્ટોઝ. સુક્રોઝ. સુક્રોઝ એક સામાન્ય ડાયસેકેરાઇડ છે જે વિભાજનથી D+ ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝનું સમમોલર મિશ્રણ આપે છે. તેનું સમીકરણ નીચે મુજબ છે. આ 2 મોનોસેકેરાઇડ એકમો આલ્ફા ગ્લુકોઝના Cl અને બીટા ફ્રુક્ટોઝના C2 વચ્ચેની ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાયેલા રહે છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના રિડક્શન કરતા સમૂહો આ ગ્લાયકોસિડિક બંધ બનાવવામાં ભાગ લેતા હોવાથી સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. સુક્રોઝ દક્ષિણ ભ્રમણીય હોય છે, પરંતુ જળ વિભાજનના અંતે તે દક્ષિણ ભ્રમણીય ગ્લુકોઝ અને વામ ભ્રમણીય ફ્રુક્ટોઝ આપે છે. ફ્રુક્ટોઝના વામ ભ્રમણનું મૂલ્ય -92.4 આઉન્સ, ગ્લુકોઝના દક્ષિણ ભ્રમણના મૂલ્ય +52.5 આઉન્સ કરતાં વધુ હોવાથી મિશ્રણ વામ ભ્રમણીય હોય છે. આમ સુક્રોઝના જળ વિભાજનથી તેના ભ્રમણનું ચિહ્ન દક્ષિણ પ્લસથી વામ માઇનસમાં બદલાય છે અને મળતી નીપજને પ્રતીપ શર્કરા કહેવાય છે. માલ્ટોઝ. એક અન્ય ડાયસેકેરાઇડ માલ્ટોઝ 2 આલ્ફા ડી ગ્લુકોઝ એકમોમાંથી બનેલું હોય છે, જેમાં એક ગ્લુકોઝનો Cl અન્ય ગ્લુકોઝ એકમના C4 સાથે જોડાયેલો હોય છે. દ્રાવણમાં બીજા ગ્લુકોઝનો Cl મુક્ત આલ્ડીહાઇડ સમૂહ ઉત્પન્ન કરી શકે છે અને તે રિડક્શન કરતા ગુણધર્મો દર્શાવે છે. તેથી માલ્ટોઝ રિડક્શન કરતા શર્કરા છે. લેક્ટોઝ. આ ડાયસેકેરાઇડ દૂધમાંથી મળી આવતી હોવાથી તે સામાન્ય રીતે દૂધ શર્કરા તરીકે ઓળખાય છે. તે બીટા દ ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝમાંથી બનેલી હોય છે. ગેલેક્ટોઝના Cl અને ગ્લુકોઝના C4 વચ્ચે સાંકળ હોવાથી લેક્ટોઝ પણ રિડક્શન કરતા શર્કરા છે. પોલિસેકેરાઇડ સંયોજનો. પોલિસેકેરાઇડ સંયોજનોમાં અનેક મોનોસેકેરાઇડ એકમો એકબીજા સાથે ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાયેલા હોય છે. આ સંયોજનો કુદરતમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતા
કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે. તેઓ મુખ્યત્વે ખોરાક સંગ્રાહક અથવા બંધારણીય પદાર્થો તરીકે વર્તે છે. સ્ટાર્ચ વનસ્પતિઓમાં મુખ્યત્વે સંગ્રહાયેલ પોલિસેકેરાઇડ સંયોજનો છે. તે મનુષ્યો માટે આહારનો અત્યંત મહત્વનો સ્ત્રોત છે. તે ધાન્ય, મૂળ, કંદમૂળ અને કેટલાક શાકભાજીઓમાં વધુ પ્રમાણમાં મળી આવે છે. તે આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે અને તે 2 ઘટકો એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિનનું બનેલું છે. એમાઇલોઝ પાણીમાં દ્રાવ્ય ઘટક છે, જે સ્ટાર્ચમાં આશરે 15થી 20% ભાગ તરીકે હોય છે. રાસાયણિક રીતે એમાઇલોઝ 200 થી 1000 આલ્ફા ડી માઇનસ ગ્લુકોઝ એકમોની એક લાંબી શાખાવિહીન શૃંખલા હોય છે, જેમાં ગ્લુકોઝ એકમો Cl, C4 ગ્લાયકોસિડક સાંકળ દ્વારા જોડાયેલા હોય છે. એમાઇલોપેક્ટિન પાણીમાં અદ્રાવ્ય હોય છે અને તે સ્ટાર્ચમાં આશરે 80 થી 85% ભાગ તરીકે હોય છે. તે આલ્ફા ડી ગ્લુકોઝ એકમોની સાંખિત શૃંખલા હોય છે, જેમાં Cl, C4 ગ્લાયકોસિડક સાંકળથી શૃંખલા રચાય છે, જ્યારે શાખા Cl, C6 ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા રચાય છે. સેલ્યુલોઝ વનસ્પતિમાં વિશિષ્ટ રીતે બને છે અને તે વનસ્પતિ સૃષ્ટિમાં વિપુલ પ્રમાણમાં મળી આવતો કાર્બનિક પદાર્થ છે. તે વનસ્પતિ કોષમાં કોષ દિવાલનો મુખ્ય ઘટક છે. સેલ્યુલોઝ માત્ર બીટા ડી ગ્લુકોઝ એકમો દ્વારા બનેલો સરળ શૃંખલા પોલિસેકેરાઇડ છે, જેમાં એક ગ્લુકોઝ એકમનો Cl અને તે પછીના ગ્લુકોઝ એકમનો C4 ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલા હોય છે. ગ્લાયકોજન પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો ગ્લાયકોજન તરીકે સંગ્રહાય છે. તેનું બંધારણ એમાઇલોપેક્ટિનને સમાન હોવાથી તે પ્રાણી જ સ્ટાર્ચ તરીકે ઓળખાય છે અને તે એમાઇલોપેક્ટિન કરતાં વધુ શાખિત હોય છે. તે યકૃત, સ્નાયુઓ અને મગજમાં હાજર હોય છે. જ્યારે શરીરને ગ્લુકોઝની જરૂર પડે છે, ત્યારે ઉત્સેચકો ગ્લાયકોજનને તોડીને ગ્લુકોઝ બનાવે છે. ગ્લાયકોજન યીસ્ટ અને ફૂગમાંથી પણ મળી આવે છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્વ. ઇમ્પોર્ટન્સ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેના જીવન માટે આવશ્યક હોય છે. તેઓ આપણા ખોરાકનો મુખ્ય ભાગ બનાવે છે. ઔષધોની આયુર્વેદ પ્રણાલીમાં શક્તિના તાત્કાલિક સ્ત્રોત તરીકે વૈદ્યો દ્વારા મધનો ઉપયોગ લાંબા સમય સુધી થયો છે. વનસ્પતિઓમાં સંગ્રાહક અણુઓ તરીકે કાર્બોહાઈડ્રેટ, સ્ટાર્ચ અને પ્રાણીઓમાં ગ્લાયકોજન વપરાય છે. બેક્ટેરિયા અને વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. લાકડાના સ્વરૂપમાં રહેલા સેલ્યુલોઝ દ્વારા આપણે ફર્નિચર વગેરે બનાવીએ છીએ અને સુતરાઉ રેસાઓના સ્વરૂપમાં રહેલા સેલ્યુલોઝ દ્વારા આપણા કપડાં બનાવીએ છીએ. તેઓ અનેક અગત્યના ઉદ્યોગો જેવા કે કાપડ, કાગળ, વાર્નિશ અને માદક પીણા માટે કાચો માલ પૂરો પાડે છે. ન્યુક્લિક એસિડ સંયોજનોમાં 2 આર્ડોપેન્ટોઝ જેવા કે ડી-રિબોઝ અને 2-ડીઓક્સી-ડી-રિબોઝ હાજર હોય છે. જૈવિક તંત્રમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો અનેક પ્રોટીન અને લિપિડ સંયોજનો સાથે સંયુક્ત અવસ્થામાં મળી આવે છે. પ્રોટીન સંયોજનો જીવંત પ્રણાલીમાં વિપુલ પ્રમાણમાં મળી આવતા જૈવિક અણુઓ છે. પ્રોટીનના મુખ્ય સ્ત્રોતો દૂધ, ચીઝ, કઠોળ, મગફળી, માછલી, માંસ વગેરે છે. પ્રોટીન સંયોજનો શરીરના દરેક ભાગમાં હાજર હોય છે તથા જીવનના બંધારણ અને કાર્યોનો મૂળભૂત આધાર બનાવે છે. શરીરની વૃદ્ધિ અને નિભાવ માટે પણ પ્રોટીન સંયોજનો જરૂરી છે. પ્રોટીન શબ્દ ગ્રીક શબ્દ પ્રોટીઓસ પરથી બનેલો છે. તેનો અર્થ
પ્રાથમિક અથવા અતિ મહત્વપૂર્ણ થાય છે. બધા પ્રોટીન સંયોજનો આલ્ફા એમિનો એસિડ સંયોજનોના પોલિમર પદાર્થો છે. એમિનો એસિડ સંયોજનો એમિનો અને કાર્બોક્સિલ ક્રિયાશીલ સમૂહો ધરાવે છે. કાર્બોક્સિલ સમૂહના સંદર્ભમાં એમિનો સમૂહના સાપેક્ષ સ્થાનના આધારે એમિનો એસિડ સંયોજનોને આલ્ફા, બીટા, ગામા અને થીટા અને તે રીતે આગળ વર્ગીકૃત કરી શકાય છે. પ્રોટીન સંયોજનોના જળ વિભાજનથી માત્ર આલ્ફા એમિનો એસિડ સંયોજનો મળે છે. તેઓ અન્ય ક્રિયાશીલ સમૂહો પણ ધરાવી શકે છે. બધા એમિનો એસિડ સંયોજનો રૂઢિગત નામ ધરાવે છે, જે આ સંયોજનોના ગુણધર્મો અથવા તેમના સ્ત્રોત પ્રદર્શિત કરે છે. ગ્લાયસિનને તેનું નામ તેના મીઠા સ્વાદના કારણે આપવામાં આવ્યું છે. ગ્રીકમાં ગ્લાયકોઝ એટલે સ્વાદે મીઠું, અને ટાયરોસિનને સૌ પ્રથમ ચીઝમાંથી મેળવવામાં આવ્યો હતો. ગ્રીકમાં ટાયરોસ એટલે ચીઝ. એમિનો એસિડ સંયોજનોને સામાન્ય રીતે એક ત્રિઅક્ષરી સંજ્ઞા વડે દર્શાવાય છે. ક્યારેક એક અક્ષરી સંજ્ઞાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે પ્રાપ્ય કેટલાક એમિનો એસિડ સંયોજનોના બંધારણોને તેમની ત્રિઅક્ષરી સંજ્ઞા અને એક અક્ષરી સંજ્ઞા સહિત કોષ્ટકમાં દર્શાવેલા છે. એમિનો એસિડ સંયોજનોનું વર્ગીકરણ. એમિનો એસિડ સંયોજનોને તેમના અણુમાં રહેલા એમિનો અને કાર્બોક્સિલ સમૂહોની સાપેક્ષ સંખ્યાના આધારે એસિડ, બેઝ અથવા તટસ્થ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. એમિનો અને કાર્બોક્સિલ સમૂહોની સમાન સંખ્યા એમિનો એસિડને તટસ્થ બનાવે છે. કાર્બોક્સિલ સમૂહો કરતાં એમિનો સમૂહોની વધુ સંખ્યા એમિનો એસિડ બેઝ બનાવે છે, અને એમિનો સમૂહ કરતાં કાર્બોક્સિલ સમૂહોની વધુ સંખ્યા એમિનો એસિડને એસિડિક બનાવે છે. શરીરમાં જે એમિનો એસિડનું સંશ્લેષણ થઈ શકતું હોય તેને બિન આવશ્યક એમિનો એસિડ સંયોજનો કહેવાય છે. બીજી તરફ જે એમિનો એસિડ સંયોજનોનું સંશ્લેષણ શરીરમાં થઈ શકતું નથી અને માત્ર આહાર મારફતે જ મેળવી શકાય છે, તેમને આવશ્યક એમિનો એસિડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. કોષ્ટકમાં ફૂદડી વડે ચિહ્નિત કરેલા છે. એમિનો એસિડ સંયોજનો સામાન્ય રીતે રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો છે. આ સંયોજનો પાણીમાં દ્રાવ્ય ઊંચા ગલન બિંદુવાળા ઘન પદાર્થો છે, અને તેઓ સાદા એમાઇન અથવા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના બદલે ક્ષારની જેમ વર્તે છે. આ વર્તનનું કારણ એમિનો એસિડના એક જ અણુમાં એસિડિક અને બેઝિક બંને સમૂહની હાજરી છે. જલીય દ્રાવણમાં કાર્બોક્સિલ સમૂહ એક પ્રોટોન ગુમાવી શકે છે અને એમિનો સમૂહ એક પ્રોટોન સ્વીકારી શકે છે, જેના પરિણામે એક દ્વિધ્રુવ આયન બને છે, જેને ઝ્વીટર આયન તરીકે ઓળખવામાં આવે છે. આ તટસ્થ હોય છે, પરંતુ તે ઘન અને ઋણ બંને વીજભાર ધરાવે છે. ઝ્વીટર આયનીય સ્વરૂપમાં એમિનો એસિડ સંયોજનો એસિડ અને બેઝ સંયોજનો સાથે પ્રક્રિયા કરી ઉભય ગુણધર્મી વર્તણૂક દર્શાવે છે. ગ્લાયસિન સિવાયના કુદરતી રીતે પ્રાપ્ય બધા આલ્ફા એમિનો એસિડ સંયોજનોમાં આલ્ફા કાર્બન પરમાણુ અસમ હોવાના કારણે તેઓ પ્રકાશ ક્રિયાશીલ હોય છે. આ સંયોજનો ડી અને એલ બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. મોટા ભાગના કુદરતી એમિનો એસિડ સંયોજનોના વિન્યાસ એલ હોય છે. એલ એમિનો એસિડ સંયોજનોને NH2 સમૂહ ડાબી બાજુ લખીને નિરૂપિત કરવામાં આવે છે. પ્રોટીન સંયોજનોનું બંધારણ. પ્રોટીન સંયોજનો આલ્ફા એમિનો સંયોજનોના પોલિમર સંયોજનો છે, અને તેઓ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ અથવા પેપ્ટાઇડ સાંકળ વડે જોડાયેલા હોય છે.
રાસાયણિક રીતે પેપ્ટાઇડ સાંકળ COOH સમૂહ અને NH2 સમૂહ વચ્ચે બનતો એમાઇડ છે. એમિનો એસિડ સંયોજનોના સમાન અથવા જુદા જુદા બે અણુઓ વચ્ચેની પ્રક્રિયા એક અણુના એમિનો એસિડના અન્ય અણુના કાર્બોક્સિલ સમૂહ સાથેના સંયોગીકરણ દ્વારા થાય છે. તેના પરિણામે પાણીના એક અણુનું વિલોપન થાય છે અને એક પેપ્ટાઇડ બંધ CONH બનાવે છે. આ પ્રક્રિયાથી મળતી નીપજને ડાયપેપ્ટાઇડ કહેવાય છે, કારણ કે તે બે એમિનો એસિડ સંયોજનોથી બને છે. ઉદાહરણ તરીકે, જ્યારે ગ્લાયસિલને કાર્બોક્સિલ સમૂહ એનેનાઇલના એમિનો સમૂહ સાથે જોડાય છે ત્યારે આપણને ડાયપેપ્ટાઇડ ગ્લાયસિલ એનેનાઇન મળે છે. જો ડાયપેપ્ટાઇડ ત્રીજા એમિનો એસિડ સાથે જોડાય તો મળતી નીપજને ટ્રાયપેપ્ટાઇડ કહે છે. એક ટ્રાયપેપ્ટાઇડ 3 એમિનો એસિડ સંયોજનો ધરાવે છે, જે બે પેપ્ટાઇડ સાંકળો દ્વારા જોડાયેલા હોય છે. આવી જ રીતે જ્યારે 4, 5 અથવા 6 એમિનો એસિડ સંયોજનો જોડાય છે ત્યારે તેની અનુવર્તી નીપજો અનુક્રમે ટેટ્રાપેપ્ટાઇડ, પેન્ટાપેપ્ટાઇડ અથવા હેક્ઝાપેપ્ટાઇડ તરીકે ઓળખાય છે. જ્યારે આવા એમિનો એસિડની સંખ્યા 10 કરતાં વધુ હોય ત્યારે નીપજોને પોલીપેપ્ટાઇડ કહેવાય છે. એક પોલીપેપ્ટાઇડમાં 100 કરતાં વધુ એમિનો એસિડ અવશેષો હોય છે, જેનું આણ્વીય દળ 10,000 U કરતાં વધુ હોય છે. તેને પ્રોટીન કહે છે. તેમ છતાં પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન વચ્ચેનો ભેદ સુસ્પષ્ટ નથી. ઓછા એમિનો એસિડ સંયોજનોવાળા પોલીપેપ્ટાઇડને પણ પ્રોટીન કહેવાય છે, જે ઇન્સ્યુલિન જેવા પ્રોટીનનું સુસ્પષ્ટ બંધારણ ધરાવે કે જેમાં 51 એમિનો એસિડ સંયોજનો હોય છે. પ્રોટીન સંયોજનોને તેઓના આણ્વીય આકારના આધારે બે પ્રકારમાં વર્ગીકૃત કરાય છે. રેસામય પ્રોટીન સંયોજનો, જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય અને તેઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય ત્યારે રેસામય જેવું બંધારણ રચાય છે. આવા પ્રોટીન સંયોજનો સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે. કેટલાક સામાન્ય ઉદાહરણો કેરેટીન, જે વાળ, ઊન અને રેશમમાં હોય છે, અને માયોસિન, જે સ્નાયુઓમાં હોય છે. ગોલીય પ્રોટીન સંયોજનો, જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે ગોલીય આકાર રચાય છે. આ પ્રોટીન સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે. ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન ગોલીય પ્રોટીન સંયોજનોના સામાન્ય ઉદાહરણો છે. પ્રોટીન સંયોજનોના બંધારણ અને આકારના અભ્યાસ જુદા જુદા 4 સ્તરો એટલે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક સ્તરે કરી શકાય છે. પ્રત્યેક સ્તર તેના અગાઉના સ્તર કરતાં વધુ જટિલ હોય છે. પ્રોટીન સંયોજનોનું પ્રાથમિક બંધારણ. પ્રોટીન સંયોજનોને એક અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય છે. પ્રોટીનના દરેક પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડ સંયોજનો એક ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય છે અને એમિનો એસિડ સંયોજનોના આ ક્રમને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહેવાય છે. આ પ્રાથમિક બંધારણમાં કોઈ પણ ફેરફાર એટલે કે એમિનો એસિડ સંયોજનોના ક્રમમાં ફેરફાર જુદું પ્રોટીન બનાવે છે. પ્રોટીન સંયોજનોનું દ્વિતીયક બંધારણ. પ્રોટીનના દ્વિતીયક બંધારણનો સંબંધ એવા આકાર સાથે છે જેમાં લાંબી પ્રોટીન શૃંખલા અસ્તિત્વ ધરાવતી હોય છે. તેઓ જુદા જુદા 2 પ્રકારના બંધારણો જેવા કે આલ્ફા સર્પિલ બંધારણ અને બીટા પ્લીટેડ શીટ એટલે કે ગળી વાળેલા પડદા બંધારણમાં અસ્તિત્વ ધરાવે છે. આ બંધારણો પેપ્ટાઇડ બંધના C=O અને NH સમૂહો વચ્ચેના હાઇડ્રોજન બંધના કારણે
પોલીપેપ્ટાઇડની મુખ્ય શૃંખલાના નિયમિત વળાંકના લીધે ઉત્પન્ન થાય છે. આલ્ફા સર્પિલ બંધારણ એક એવો અત્યંત સામાન્ય માર્ગ છે કે જેમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા શક્ય બધા હાઇડ્રોજન બંધ બનાવે છે. આમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા જમણા હાથના સ્ક્રૂની સર્પિલ રીતે વળેલી હોય છે. પરિણામે દરેક એમિનો એસિડના અવશેષ NH સમૂહ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પોલીપેપ્ટાઇડ શૃંખલાના પડોશી વળાંકના C=O સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. બીટા પ્લેટેડ શીટ બંધારણમાં બધી પેપ્ટાઇડ શૃંખલાઓ લગભગ મહત્તમ વિસ્તાર સુધી ખેંચાયેલી રહીને એકબીજાની બાજુમાં ગોઠવાયેલી હોય છે અને એકબીજા સાથે આંતર આણવીય હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય છે. આ બંધારણ ગડી વાળેલા પડદા જેવું હોય છે અને તેથી તે બીટા પ્લેટેડ શીટ તરીકે ઓળખાય છે. પ્રોટીન સંયોજનોનું તૃતીયક બંધારણ. પ્રોટીન સંયોજનોના તૃતીયક બંધારણ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું એકંદરે વળાંક દર્શાવે છે, એટલે કે દ્વિતીયક બંધારણનું ફરીથી વળવું. તે મુખ્યત્વે બે આણ્વીય આકાર જેવા કે રેસામય અને ગોલીય આકાર બનાવે છે. હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ સાંકળ, વાન ડર વાલ્સ અને સ્થિર વિદ્યુત આકર્ષણ જેવા મુખ્ય બળો પ્રોટીનના 2 અને 3 બંધારણોને સ્થાયી બનાવે છે. પ્રોટીન સંયોજનોનું ચતુર્થક બંધારણ. કેટલાક પ્રોટીન સંયોજનો 2 અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના બનેલા હોય છે, જે ઉપએકમો કહેવાય છે. આ ઉપએકમોની પરસ્પર અવકાશીય ગોઠવણી ચતુર્થક બંધારણ તરીકે ઓળખાય છે. આ ચારેય બંધારણોની રેખાકૃતિ સ્વરૂપનું નિરૂપણ આકૃતિમાં દર્શાવેલું છે, જેમાં દરેક રંગીન દડા એમિનો એસિડને દર્શાવે છે. પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ. જૈવિક પ્રણાલીમાં મળી આવતા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિયતાવાળા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહે છે. જ્યારે પ્રોટીન તેના પ્રાકૃતિક સ્વરૂપમાં હોય છે ત્યારે તેના તાપમાનમાં ફેરફાર જેવા ભૌતિક ફેરફાર અથવા pHમાં ફેરફાર જેવા રાસાયણિક ફેરફાર કરવામાં આવે છે. ત્યારે તેના હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચે છે. તેના કારણે ગોલીય અણુઓ ખુલી જાય છે અને સર્પિલ અણુઓ વળાંક રહિતના બની જાય છે તથા પ્રોટીન જૈવિક સક્રિયતા ગુમાવે છે. આને પ્રોટીનનું વિકૃતિકરણ કહે છે. વિકૃતિકરણ દરમિયાન દ્વિતીયક અને તૃતીયક બંધારણો નાશ પામે છે, પરંતુ પ્રાથમિક બંધારણ અખંડ જળવાઈ રહે છે. ઉકાળવાથી ઈંડાની સફેદીનું થતું સ્કંદન વિકૃતિકરણનું એક સામાન્ય ઉદાહરણ છે. અન્ય એક ઉદાહરણ દૂધમાંથી દહીંનું બનવું છે, જે દૂધમાં રહેલા બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ બનાવવાના કારણે થાય છે. ઉત્સેચકો. સજીવોમાં જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓમાં સમન્વયના કારણે જીવન શક્ય બને છે. આ બાબતનું એક ઉદાહરણ ખોરાકનું પાચન, યોગ્ય અણુઓનું અવશોષણ અને અંતમાં ઉર્જાનું ઉત્પાદન છે. આ પ્રક્રમમાં ક્રમિક પ્રક્રિયાઓ સમાયેલી હોય છે અને આ બધી પ્રક્રિયાઓ શરીરની અંદર અતિ મંદ પરિસ્થિતિઓમાં થાય છે. આ પ્રક્રિયાઓ કેટલાક જૈવ ઉદ્દીપકોની મદદથી થાય છે, જેને ઉત્સેચકો કહે છે. મોટા ભાગે બધા ઉત્સેચકો ગોલીય પ્રોટીન સંયોજનો છે. ઉત્સેચકો કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે અને કોઈ ચોક્કસ પ્રક્રિયાથી માટે અત્યંત વિશિષ્ટ હોય છે. ઉત્સેચકોનું સામાન્ય નામકરણ એવા સંયોજનોના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે કે જેના પર તેઓ કાર્ય કરતા હોય. ઉદાહરણ તરીકે, માલ્ટોઝનું ગ્લુકોઝમાં જળ વિભાજન કરતી પ્રક્રિયાને ઉદ્દીપિત કરતા ઉત્સેચકોને માલ્ટેઝ કહે છે. તેનું સમીકરણ નીચે મુજબ છે. કેટલીક વખત
ઉત્સેચકોના નામ તેઓ જે પ્રક્રિયાઓમાં વપરાતા હોય તે પ્રક્રિયાઓ પરથી નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તે ઉત્સેચકો એક પ્રક્રિયાર્થીના ઓક્સિડેશનને ઉદ્દીપિત કરે છે અને સાથે સાથે બીજા પ્રક્રિયાર્થીના રિડક્શનને ઉદ્દીપિત કરે છે. તેમને ઓક્સિડોરિડક્ટસ ઉત્સેચકો નામ આપવામાં આવે છે. ઉત્સેચકોના નામના અંતે એઝ આવે છે. ઉત્સેચક ક્રિયાની ક્રિયાવિધિ. કોઈ પ્રક્રિયાની પ્રગતિ માટે ઉત્સેચકોનો માત્ર થોડોક જ જથ્થો જરૂરી હોય છે. રાસાયણિક ઉદ્દીપક ક્રિયાને સમાન ક્રિયા માટે ઉત્સેચકો સક્રિયકરણ ઉર્જાથી વધુ માત્રામાં ઘટાડે છે. ઉદાહરણ તરીકે, સુક્રોઝના એસિડ જળ વિભાજન માટેની સક્રિયકરણ ઉર્જા 6.22 kJ mol-1 છે, જ્યારે ઉત્સેચક સુક્રોઝ દ્વારા જળ વિભાજન માટેની સક્રિયકરણ ઉર્જા 2.15 kJ mol-1 છે. ઉત્સેચક ક્રિયા માટેની ક્રિયાવિધિની ચર્ચા એકમ 5માં કરવામાં આવી છે. વિટામિન સંયોજનો. કેટલાક કાર્બનિક સંયોજનોનો થોડોક જથ્થો આપણા આહારમાં જરૂરી હોય છે, પરંતુ તેમની ઉણપના કારણે વિશિષ્ટ રોગો થાય છે. આ સંયોજનોને વિટામિન સંયોજનો કહેવાય છે. મોટાભાગના વિટામિન સંયોજનોને આપણા શરીરમાં સંશ્લેષિત કરી શકાતા નથી, પરંતુ વનસ્પતિઓ મોટાભાગે બધા વિટામિન સંયોજનોને સંશ્લેષિત કરી શકે છે. તેથી તેમને આવશ્યક ખાદ્ય ઘટકો તરીકે ગણવામાં આવે છે. તેમ છતાં અન્નનળીમાં રહેલા બેક્ટેરિયા આપણને જરૂરી એવા કેટલાક વિટામિન સંયોજનોને ઉત્પન્ન કરી શકે છે. સામાન્ય રીતે આપણા આહારમાં બધા વિટામિન સંયોજનો હાજર રહેલા હોય છે. જુદા જુદા વિટામિન સંયોજનો જુદા જુદા રસાયણોના વર્ગો સાથે સંબંધિત હોય છે અને તેથી બંધારણના આધારે તેને વ્યાખ્યાયિત કરવા મુશ્કેલ છે. તેમને સામાન્ય રીતે એ પ્રકારે વિચારવામાં આવે છે કે આ વિશિષ્ટ જૈવિક કાર્યોને થવા માટે આહારમાં આવશ્યક એવા કાર્બનિક પદાર્થો છે જેનાથી સજીવોની અનુકૂળતા, વૃદ્ધિ અને સ્વાસ્થ્યનો સામાન્ય નિભાવ થાય છે. વિટામિન સંયોજનોને અંગ્રેજી મૂળાક્ષરો A, B, C, D વગેરે દ્વારા દર્શાવવામાં આવે છે. તે પૈકીના કેટલાકના ફરીથી નામ ઉપસમૂહો તરીકે આપવામાં આવે છે. દાખલા તરીકે B1, B2, B6, B12 વગેરે. વધુ પડતા વિટામિન સંયોજનો પણ નુકસાન કરતા હોય છે અને તેથી ડોક્ટરની સલાહ સિવાય વિટામિનની ટીકડીઓ લેવી જોઈએ નહીં. વિટામિન શબ્દ વાઇટલ પ્લસ એમાઇન શબ્દના આધારે બનેલો હતો, કારણ કે અગાઉ શોધાયેલા સંયોજનો એમિનો સમૂહ ધરાવતા હતા. પરંતુ તે પછીનું કાર્ય દર્શાવે છે કે મોટાભાગના આવા પદાર્થો એમિનો સમૂહ ધરાવતા ન હતા. તેથી વિટામિન શબ્દમાંથી ઈ અક્ષરને દૂર કરવામાં આવ્યો હતો અને હાલમાં શબ્દ વિટામિન ઉપયોગમાં લેવાય છે. વિટામિન સંયોજનોનું વર્ગીકરણ. વિટામિન સંયોજનોને તેમની પાણીમાં અથવા ચરબીમાં દ્રાવ્યતાને આધારે બે વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ચરબીમાં દ્રાવ્ય વિટામિન સંયોજનો. જે વિટામિન સંયોજનો ચરબીમાં અને તૈલી પદાર્થોમાં દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્ય હોય તેમને આ વર્ગમાં મૂકવામાં આવે છે. આના ઉદાહરણો વિટામિન A, D, E અને K છે. તેઓ યકૃતમાં અને મેદસ્વી ચરબી સંગ્રહ કરનાર પેશીઓમાં સંગ્રહાય છે. પાણીમાં દ્રાવ્ય વિટામિન સંયોજનો. બી વર્ગના વિટામિન સંયોજનો અને વિટામિન સી પાણીમાં દ્રાવ્ય હોવાથી તેમને આ વર્ગમાં એક સાથે મૂકવામાં આવ્યા છે.
પાણીમાં દ્રાવ્ય વિટામિન સંયોજનોને નિયમિત રીતે આહારમાં પૂરા પાડવા જોઈએ, કારણ કે તેઓ સરળતાથી મૂત્રમાં ઉત્સર્જિત થાય છે અને તેઓને આપણા શરીરમાં સંગ્રહી શકાતા નથી. વિટામિન B12 સિવાય કેટલાક અગત્યના વિટામિન સંયોજનો, તેમના સ્ત્રોત અને તેમની ઉણપ દ્વારા થતા રોગોની યાદી કોષ્ટકમાં દર્શાવી છે. ન્યુક્લિક એસિડ સંયોજનો. દરેક પ્રજાતિની દરેક પેઢી તેના પૂર્વજો સાથે ઘણી બધી રીતે સામ્યતા ધરાવતી હોય છે. આ લક્ષણો એક પેઢીથી બીજી પેઢીમાં કેવી રીતે સંચરિત થાય છે? એવું જોવા મળ્યું છે કે જીવંત કોષનું કેન્દ્ર આ જન્મજાત લક્ષણોના સંચરણ માટે જવાબદાર હોય છે. લક્ષણોના આ સંચરણને આનુવંશિકતા કહેવાય છે. આનુવંશિકતા માટે જવાબદાર કોષ કેન્દ્રમાંના કણોને રંગસૂત્રો કહેવામાં આવે છે, જેઓ પ્રોટીન અને અન્ય પ્રકારના જૈવિક અણુઓ કે જે ન્યુક્લિક એસિડ સંયોજનો કહેવાય છે તેના બનેલા હોય છે. ન્યુક્લિક એસિડ સંયોજનો મુખ્યત્વે બે પ્રકારના હોય છે: ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. જો કે ન્યુક્લિક એસિડ સંયોજનો ન્યુક્લિયોટાઇડ સંયોજનોની લાંબી શૃંખલાવાળા પોલિમર પદાર્થો છે, તેથી તેમને પોલીન્યુક્લિઓટાઇડ સંયોજનો પણ કહેવાય છે. ન્યુક્લિક એસિડ સંયોજનોનું રાસાયણિક સંગઠન. ડીએનએ અથવા આરએનએનું સંપૂર્ણ જળ વિભાજન થઈ શકે. પેન્ટોઝ શર્કરા, ફોસ્ફરિક એસિડ અને નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો, જેને બેઝ કહેવાય છે, તેના દ્વારા બને છે. ડીએનએ અણુઓમાં શર્કરા અર્ધભાગ બીટા D2 ડીઓક્સીરિબોઝ હોય છે, જ્યારે આરએનએ અણુઓમાં તે બીટા D રિબોઝ છે. ડીએનએમાં 4 બેઝ સંયોજનો જેવા કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન હોય છે. આરએનએમાં પણ 4 બેઝ સંયોજનો હોય છે. પ્રથમ 3 બેઝ સંયોજનો ડીએનએ સમાન હોય છે, પણ ચોથું બેઝ સંયોજન યુરેસિલ હોય છે. ન્યુક્લિક એસિડ સંયોજનોનું બંધારણ. શર્કરાના સ્થાન પર બેઝના જોડાણ દ્વારા બનતા એકમને ન્યુક્લિઓક્સાઇડ કહેવાય છે. ન્યુક્લિઓક્સાઇડમાં બેઝ સંયોજનોથી શર્કરાને વિભેદિત કરવા માટે શર્કરાના કાર્બન પરમાણુઓને 1, 2, 3 વગેરે ક્રમ આપવામાં આવે છે. જ્યારે ન્યુક્લિઓક્સાઇડ શર્કરા અર્ધભાગ સાથે ફોસ્ફરિક એસિડ 5 સ્થાનેથી જોડાય છે, ત્યારે આપણને ન્યુક્લિઓટાઇડ મળે છે. ન્યુક્લિઓટાઇડ સંયોજનો એકબીજા સાથે પેન્ટોઝ શર્કરાના 5 અને 3 કાર્બન પરમાણુઓ વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર સાંકળથી જોડાય છે. એક વિશિષ્ટ ડાયન્યુક્લિઓટાઇડની બનાવટ આકૃતિમાં દર્શાવેલી છે. ન્યુક્લિક એસિડ શૃંખલાનું એક સાદું સ્વરૂપ નીચે દર્શાવ્યું છે. ન્યુક્લિક એસિડની એક શૃંખલાના ન્યુક્લિઓટાઇડ સંયોજનોની ક્રમ સંબંધિત માહિતીને તેનું પ્રાથમિક બંધારણ કહેવાય છે. ન્યુક્લિક એસિડ સંયોજનોને દ્વિતીયક બંધારણ પણ હોય છે. જેમ્સ વોટસને અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએનું દ્વિસર્પિલ બંધારણ આપ્યું હતું. બંને શૃંખલાઓ એકબીજાના પૂરક હોય છે, કારણ કે બેઝ પદાર્થોની વિશિષ્ટ જોડીઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. એડેનિન થાઇમિન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે, જ્યારે સાઇટોસિન ગ્વાનિન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. આરએનએના દ્વિચક્રીય બંધારણમાં એક જ શૃંખલાની બનેલી સર્પિલ રચના હોય છે, જે કેટલીક વખત પોતાના પર પરત વળે છે. આરએનએ અણુઓ
3 પ્રકારના હોય છે અને તેઓ જુદા જુદા કાર્યો કરે છે. તેમના નામ સંદેશાવાહક આરએનએ, એમઆરએનએ, રિબોસોમલ આરએનએ, આરઆરએનએ અને સ્થાનાંતર આરએનએ, ટીઆરએનએ છે. ન્યુક્લિક એસિડ સંયોજનોના જૈવિક કાર્યો. ડીએનએ આનુવંશિકતા માટેનો રાસાયણિક પાયો છે અને તેને જનીન માહિતીના સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે. ડીએનએ સજીવોની જુદી જુદી જાતિઓની ઓળખને લાખો વર્ષો સુધી જાળવી રાખવા માટે વિશિષ્ટ રીતે જવાબદાર હોય છે. કોષ વિભાજન દરમિયાન એક ડીએનએ અણુ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય છે અને સમાન ડીએનએ શૃંખલાઓ બાળકોષોમાં સ્થાનાંતર પામે છે. વાસ્તવમાં કોષમાં પ્રોટીન જુદા જુદા આરએનએ અણુઓ દ્વારા સંશ્લેષિત થાય છે, પણ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ ડીએનએમાં હાજર હોય છે. અંતઃસ્ત્રાવો. અંતઃસ્ત્રાવો એવા અણુઓ છે જે આંતરકોષીય સંદેશાવાહકો તરીકે વર્તે છે. આ શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બને છે અને સીધા જ રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થાય છે, જે તેમનું ક્રિયાસ્થાન સુધી પરિવહન કરે છે. રાસાયણિક સ્વભાવના સંદર્ભમાં આ પૈકીના કેટલાક સ્ટેરોઇડ છે. દાખલા તરીકે એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. કેટલાક પોલીપેપ્ટાઇડ હોય છે, ઉદાહરણ તરીકે ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન, તથા અન્ય કેટલાક એમિનો એસિડ વ્યુત્પન્નો છે, જેવા કે એપિનેફરીન અને નોર્પિનેફરીન. અંતઃસ્ત્રાવો શરીરમાં અનેક કાર્યો કરે છે. તેઓ શરીરમાં જૈવિક ક્રિયાઓનું સમતોલન જાળવવામાં મદદરૂપ થાય છે. રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને સાંકડી હદમાં રાખવા માટેની ઇન્સ્યુલિનની ભૂમિકા આનું ઉદાહરણ છે. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપી વધવાની પ્રક્રિયામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. બીજી બાજુ ગ્લુકેગોન અંતઃસ્ત્રાવ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું વલણ ધરાવે છે. એક સાથે આ બે અંતઃસ્ત્રાવો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત કરે છે. ઓપિનેફરીન અને નોર્પિનેફરીન બાહ્ય ઉદ્દીપક તરફ મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવો અને જાતિ અંતઃસ્ત્રાવો વૃદ્ધિ અને વિકાસમાં ભૂમિકા ભજવે છે. થાઇરોઇડ ગ્રંથિમાં બનનાર થાઇરોક્સિન એમિનો એસિડ ટાયરોસિનનો આયોડિનયુક્ત વ્યુત્પન્ન છે. થાઇરોક્સિનનું પ્રમાણ અસામાન્ય રીતે ઘટવાથી હાઇપોથાઇરોઇડિઝમ થાય છે, જેને નિરુત્સાહપણું અને મેદસ્વીતા લક્ષણોથી ઓળખી શકાય છે. થાઇરોક્સિનના વધેલા પ્રમાણના કારણે હાઇપરથાઇરોઇડિઝમ થાય છે. આહારમાં આયોડિનનું ઓછું પ્રમાણ હાઇપોથાઇરોઇડિઝમ થવાનું અને થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જવાનું કારણ બને છે. મોટા ભાગે આ સ્થિતિને વ્યાપારિક ખાવાના મીઠાના સોડિયમ આયોડાઇડ ઉમેરીને, એટલે કે આયોડાઇઝ્ડ મીઠું, નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવો એડ્રીનલ કોર્ટેક્સ અને જનન ગ્રંથિઓમાં, એટલે કે પુરુષોમાં વૃષણ અને સ્ત્રીઓમાં અંડાશયમાં બને છે. એડ્રીનલ કોર્ટેક્સમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો શરીરના કાર્યો કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે ગ્લુકોકોર્ટિકોઇડ્સ કાર્બોહાઈડ્રેટ ચયાપચયનું નિયંત્રણ કરે છે, સોજો ઉત્પન્ન કરવાવાળી પ્રક્રિયાઓનું નિયમન કરે છે અને તણાવ પ્રત્યે પ્રક્રિયા કરવામાં સંકળાયેલ હોય છે. મિનરલોકોર્ટિકોઇડ્સ કિડની દ્વારા ઉત્સર્જિત થનાર પાણી અને ક્ષારના પ્રમાણને નિયંત્રિત કરે છે. જો એડ્રીનલ કોર્ટેક્સ યોગ્ય રીતે કાર્ય ન કરે તો હાઇપોગ્લાયસેમિયા, નબળાઈ અને તણાવની ગ્રાહ્યતામાં વધારો જેવા લક્ષણો ધરાવતા એડિશન રોગ થાય છે. જો ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સ દ્વારા સારવાર ન અપાય તો આ રોગ ઘાતક બની શકે છે. જનન ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો
ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે જવાબદાર હોય છે. ટેસ્ટોસ્ટેરોન પુરુષોમાં ઉત્પન્ન થતું મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે. તે પુરુષમાં ગૌણ લક્ષણો જેમ કે ઘેરો અવાજ, દાઢી, સામાન્ય શારીરિક બાંધાના વિકાસ માટે જવાબદાર છે. એસ્ટ્રોડિયોલ સ્ત્રીઓમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે. તે સ્ત્રીમાં ગૌણ લક્ષણોના વિકાસ માટે જવાબદાર હોય છે અને સ્ત્રીઓના માસિક ચક્રના નિયંત્રણમાં ભાગ ભજવે છે. પ્રોજેસ્ટેરોન ફલિતાંડના રોપણ માટે ગર્ભાશયને તૈયાર કરવા માટે જવાબદાર હોય છે.